તો ભાવનગરના મહુવા શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। 3.5 ઇંચ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા। બગીચા ચોક વિસ્તારમાં તળાવ જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા ભાવનગરના આ પ્રકારના દ્રશ્યો છે। સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। મહુવા શહેરમાં જે રીતે આ વાહનોને હવે પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। જનજીવન આ વરસાદી પાણીના કારણે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। સમગ્ર રીતે ભાવનગર શહેરના અનેક એવા પંથકો કે જ્યાં જળ ભરાવ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અત્યારે મહુવાના નીચાણવાળા વિસ્તારોની અંદર જ્યાં અનેક વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કાંઈક ને કાંઈક અત્યારે ઘૂંટણ સમાજે અત્યારે પાણી ભરાઈ ચૂક્યાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે હું તમને જે દ્રશ્યો બતાવવાની જે કોશિશ કરી રહ્યો છું, જે મહુવાનું બગીચા ચોક કહેવાય છે, બગીચા ચોકની અંદર પોલીસ સ્ટેશન પણ આવેલું છે। પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પણ પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। ત્યારે કહી શકાય કે મહુવા જે બગીચા ચોક વિસ્તારની અંદર ત્રણ શાળાઓ આવેલી છે, હાઈસ્કૂલો આવેલી છે। તેમાં વિદ્યાર્થીને જવાની પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે ઉનાળાની અંદર જ કરવાની હોય છે, પણ માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગટરના છે। ગટરની ઉપર સફાઈ નથી કરવામાં આવી। કાંઈક ને કાંઈક એને જે સફાઈ કરીને જે પાણીનો નિકાલ કરવાનો હોય છે ઉનાળાની અંદર જ કરવાનો હોય છે, પણ જે મહુવા નગરપાલિકાની જે આળસને લઈને જે આ વિસ્તારોની અંદર અનેક વાર જે 3 ઇંચ જેટલો વરસાદ વરસે કે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસે ત્યારે અહીંયા જળબંબાકાર થઈ જાય છે અને કાંઈક ને કાંઈક અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવામાં જે 1 થી 1.5 ઇંચ વરસાદ થતાની સાથે જ જળબંબાકાર જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે લોકોમાં એક રોષ પણ જોવા મળી છે। લોકોને જે વાહન લઈને ચાલતા હોય છે, રાહદારીઓને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે અરશદ દસાડિયા, જી મીડિયા, મહુવા।